દાહોદ જિલ્લાનો લીમખેડા ઝાલોદ સ્ટેટ હાઈવે ચોમાસા બાદ એટલી બદતર હાલતમાં છે કે ત્યાંથી પસાર થતા લોકો તો પરેશાન થઈ જ રહ્યા છે, પણ સાથે જ રસ્તા પર પડેલા ખાડાના કારણે માટી અને કપચીની ઉડતી ધૂળથી નગરજનોનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે। પણ તંત્રના ધ્યાને આ હાલત આવે તો ને। લીમખેડા ઝાલોદ સ્ટેટ હાઈવે રાજસ્થાનના બાંસવાડા અને મધ્યપ્રદેશને જોડતો મહત્વનો માર્ગ છે। હજારો લોકો કામકાજ માટે આ રસ્તા પરથી અવરજવર કરે છે। આવા રોડની હાલત ચોમાસા બાદ બદતર બની છે અને તેને રિપેર કરવામાં તંત્રની કામગીરીમાં બેદરકારી સામે આવી છે। રોડ પર પડેલા ખાડાની રિપેર કરવાની કામગીરી કામચલાઉ કરીને તંત્ર સંતોષ માણી રહ્યું છે, પણ ખાડામાંની કપચી અને ધૂળ હવે લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પુરવાર થઈ રહી છે, તો આ તરફ ખકડધજ રોડ પર અકસ્માતનો પણ ભય સતત વધી રહ્યો છે। છેલ્લા એક વર્ષથી લીમખેડા નગરના જે આ મેઇન રોડ ઉપર જે ખાડા પડી રહેલા છે એમાં અનેકવાર આરએનબી વિભાગને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। એટલા મોટા ખાડા પડી ગયેલ છે કે મોટરસાયકલ કે સ્કૂટર કે કોઈ વસ્તુ લઈ અને કોઈ રાહદારી નીકળી પણ શકતા નથી। અને ચોમાસું દરમિયાન આ લોકોએ જે ઝીણી કપચી નાખવામાં આવી છે એ કપચીમાંથી એટલો બધો ધૂળ ઉડી રહ્યો છે કે નાના બાળકો કે કોઈ વડીલો રોડ ઉપર ચાલી શકતા નથી। તકલીફ મૂકી રહ્યો છે પબ્લિકની અવર જવરમાં અને ટ્રાફિકનો પણ સમસ્યા આના કારણે ઊભી થાય છે। અમે તંત્રને આહવાન કરીએ છીએ કે આ બાબતે વહેલી તકે આ રસ્તાની સમારકામની યા કોઈ પણ કામગીરી વહેલી તકે ચાલુ થાય એવી અમે માંગ કરીએ છીએ। રોડ પરથી વાહનો પસાર થતા સતત ધૂળ ઉડી રહી છે, જેના કારણે આસપાસના વેપારીઓના ધંધા અને રોજગાર પર પણ સમસ્યા ઊભી થઈ રહી છે। સ્થાનિકોના આરોગ્ય પર અસર પડી રહી છે, જેનું પ્રમાણ છે સ્થાનિક દવાખાનામાં શ્વાસની તકલીફના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। વૃદ્ધો અને બાળકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। એક બે લેડીઝ તો પડી ગઈ અને આવા બનાવો છાસવારે બનતા રહે છે, તો ખરેખર તંત્રએ આની નોંધ લઈ અને સત્વરે વારંવાર રજૂઆત કરવા છતાં ગામના ઘણા નાગરિકોએ માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરી, પણ આનું કોઈ પરિણામ આવ્યું નથી। દિવાળીમાં આવશે, આજે આવશે, કાલે આવશે એમ કરી અને આ રોડ હજુ સુધી કોઈ બનાવવા આવ્યું। શાસ્ત્રી ચોકથી બધિયાભાઈની સ્કૂલ સુધીનો રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં છે। ખાડા કપચા, લોકોને કમરનો દુખાવો થઈ જાય એવું છે। મોટરસાયકલ લઈને જતા વાહનો કારે પડી જાય એની કોઈ નક્કી નથી। તંત્રને વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી। હવે તંત્રએ આને રિપેર કરવો હોય કે નવો બનાવવો હોય એ તંત્રની જવાબદારી છે, પણ કોઈ સાંભળતું નથી। આજ માર્ગ પરથી અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પસાર થાય છે, પણ કોઈએ આ દિશામાં કામગીરી કરાવવાની તસ્દી પણ નથી લીધી। અનેક રજૂઆતો કરવામાં આવી છે, પણ પરિણામ શૂન્ય છે। હવે સ્થાનિકો એટલા કંટાળ્યા છે કે જો કામગીરી ન કરવામાં આવી તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા માટે મજબૂર બન્યા છે। લીમખેડા નગરનો જે રોડ છે જે છેલ્લા એક વર્ષથી ખખડધજ હાલતમાં છે। આપ જોઈ શકો છો અહીંયા જે રસ્તો જે છે એ ખાડા પડી ગયા છે। વાહન ચાલકો જે છે તેમને ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ રોડને રિપેરિંગ કરવા માટે અવારનવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડને રિપેરિંગ કરવાની કે નવો બનાવવાની કામગીરી આજ દિન સુધી શરૂ કરી નથી, જેને લઈને સ્થાનિકોમાં રોષ છે। ત્યારે આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મયુર રાઠોડ, TV13 ગુજરાતી, દાહોદ।